चलो विद्यार्थी मित्रों धोरण 8 विषय विज्ञान और चैप्टर नंबर 12 घर्षण में आगळ वधीए। આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર ઘર્ષણ વિશે આપણે એક નોર્મલ માહિતી આપેલી અને એમાં આપણે ઘર્ષણ બળ એટલે શું અને તેના કેટલાક આપણે પ્રકાર જોયા હતા। ઓકે, ઘર્ષણની આપણે આવી કંઈક વ્યાખ્યા આપેલી કે જ્યારે કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે છે ત્યારે તે વસ્તુની ગતિની વિરુદ્ધ દિશામાં તેની ગતિને અવરોધતું બળ લગાડે છે તેને શું કહેવામાં આવે છે? ઘર્ષણ બળ કહેવામાં આવે છે। અને ઘર્ષણ બળના આપણે 3 ઉદાહરણ આપેલા, એક તો સરકતું ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ અને લોટન ઘર્ષણ બળ। ક્લિયર? આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં ભણેલા। હવે આજના લેક્ચરમાં આપણે પહેલાં તો એક વસ્તુ એ ભણીશું કે ઘર્ષણ છે તો ઘર્ષણ ઉદ્ભવના મુખ્ય 2 કારણો છે। ઘર્ષણ ઉદ્ભવના મુખ્ય 2 કારણો છે। એક તો પહેલું કારણ સપાટીઓ પર લાગતું દબાણ અને બીજું કે ભૌતિક સંપર્કમાં રહેલી સપાટી પર જે સપાટી પર રહેલી અનિયમિતતાઓ એટલે કે સૂક્ષ્મ અનિયમિતતાઓ, કોઈપણ 2 સપાટીઓ હોય એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય, તે ભૌતિક સંપર્કમાં રહી તે બંને વચ્ચેની સૂક્ષ્મ અનિયમિતતાઓ। ક્લિયર? આ 2 મુખ્ય કારણો છે। હવે એક કારણ દ્વારા મારે ચોક્કસપણે જાણવું છે કે ઘર્ષણ કઈ રીતે લાગે છે। તમે સૌ ક્રિકેટ તો જોવો જ છો। ઓકે, તો ક્રિકેટમાં જે ક્રિકેટ બેટ છે એ ક્રિકેટ બેટનું હેન્ડલ થોડું ખરબચડું રાખવામાં આવે છે। ક્રિકેટ બેટનું હેન્ડલ થોડું ખરબચડું રાખવામાં આવે છે, એનું કારણ શું એ આપણે જાણીએ। જો અહીંયા ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે, કારણ આપો। ક્લિયર? ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે તો જો એનો આન્સર કઈ રીતે લખવાનો? હવે તમને એટલી તો નોર્મલ ખબર છે કે હેન્ડલ છે ખરબચડું કેમ રાખવામાં આવે? કારણ કે ઘર્ષણ વધે। શું વધે? ઘર્ષણ વધે, એને આપણે સરળતાથી હેન્ડલને મજબૂતથી પકડી શકીએ એટલા માટે। ક્લિયર આટલું? તો જો હવે આનું સ્ટાર્ટિંગ કરવું ક્યાંથી? ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે। શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે। આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે। તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે। જો હવે કઈ રીતે લખવાનું, લખતા પણ આવડવું જોઈએ। ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે। આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે। ક્લિયર? ઓકે, એની ઉપર જે આપણે ગ્રીપ્સ ચડાવીએ છીએ એ પણ કેવી હોય છે? થોડી ખરબચડી હોય છે। કેવી હોય છે? ખરબચડી હોય છે। ઓકે, આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે। તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે। ક્લિયર આટલું? ઓકે, તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે। ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે। ક્લિયર?
આટલો તમારે આન્સર લખવો પડે. ચલો ત્યાર પછી એક બીજું કારણ જોઈએ આપણે. તમે સૌ કેરમની રમત તો રમતા હશો. ઓકે, એક કેરમની રમતમાં જ્યારે સ્ટ્રાઇકર વડે તમે એક કૂકરીને મારો છો, સ્ટ્રાઇકર વડે એક કૂકરીને તમે નિશાન તાકો છો, ત્યારે જો તમે વધુ બળ આપો, સ્ટ્રાઇકર ઉપર તમે વધુ બળ આપો, તો વધુ બળ આપવાથી એ કૂકરી વધુ આગળ જશે એવું આપણને લાગશે. પણ જ્યારે જો થોડી એ જે સપાટી છે એની પર ઘર્ષણ જો વધુ હશે, અનિયમિતતા વધુ હશે, થોડું ખરબચડાપણું હશે, જે કેરમ છે કેરમની સપાટી પર થોડું ખરબચડાપણું હશે, તો તમે ગમે તેટલું બળ લાગશો તો એ બળ પ્રમાણે એ સ્ટ્રાઇકર એ કૂકરીને અથડાશે, તે કૂકરી ગતિ કરશે નહીં. એનું કારણ કે એ સપાટી છે કેવી થઈ ગઈ છે, થોડી ખરબચડી થઈ ગઈ છે. હવે ખરબચડી થઈ ગઈ છે તો તમે શું કરશો? એનું નિવારણ માટે તમે પાવડર છાંટશો. એ પાવડર તમે છાંટશો એટલે સપાટી કેવી થઈ જશે? લીસી થઈ જશે. અને લીસી સપાટી પર ઓછા બળે તમે કૂકરીને ગતિ કરાવી શકો છો. જો અહીંયા લખું છું, કેરમ બોર્ડ પર કેરમ રમતી વખતે, કેરમની રમત રમતી વખતે કેરમ બોર્ડ ઉપર કેરમની રમત રમતી વખતે બારીક અબરકનો પાવડર છાંટવામાં આવે છે. બારીક અબરકનો પાવડર છાંટવામાં આવે છે. ક્લિયર? ઓકે, એનું કારણ પહેલું લખવાનું, કેરમ બોર્ડ પર બારીક અબરકનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી થઈ જાય છે. એટલે કે કેરમની સપાટી, કેરમ બોર્ડની સપાટી પરિણામે કૂકરીઓ, સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ પ્રવર્તે છે. ખૂબ ઓછું ઘર્ષણ બળ શું થાય છે? પ્રવર્તે છે. કેમ? કારણ કે તમે પાવડર છાંટ્યો એટલે પાવડર છાંટવાથી સપાટી કેવી બની ગઈ? લીસી બની ગઈ. કેરમ બોર્ડ ઉપર બારીક અબરકનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી થઈ જાય છે. પરિણામે કૂકરીઓ એટલે કે સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ પ્રવર્તે છે. તેથી કૂકરીઓને કેરમ બોર્ડ ઉપર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. ક્લિયર? ઓકે, તેથી કૂકરીઓને કેરમ બોર્ડ ઉપર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. એટલે આ બીજું તમારું કારણ થઈ ગયું. એકદમ ઇઝી છે. બંને કારણથી તમને સંપૂર્ણપણે ઘર્ષણ છે શું એના વિશે તમને ખબર પડી જશે. ઓકે, ચલો તો ત્યાર પછી ઘર્ષણ પર અસર કરતા પરિબળો. ત્યાર પછીનો બીજો ટોપિક છે આપણો ઘર્ષણ પર અસર કરતા પરિબળો. બે સમસ્થિતિજ સપાટીઓની સંપર્ક સપાટી વચ્ચે પ્રવર્તતું ઘર્ષણ બળ બે સપાટીઓની જાત ઉપર આધાર રાખે છે, એટલે કે પ્રકાર ઉપર આધાર રાખે છે.
ઓકે, ઘર્ષણ પર અસર કરતા પરિબળોમાં આપણે પહેલો પ્રયોગ ભણીશું કે બે સમક્ષિતિજ સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું ઘર્ષણ બળ બે સપાટીઓની જાત ઉપર આધાર રાખે છે, એટલે કે એના પ્રકાર ઉપર આધાર રાખે છે. એના વિશે આપણે માહિતી લઈશું. તો જો અહીંયા જો હવે કે ઘર્ષણ પર અસર કરતા પરિબળો કઈ રીતે. હવે એની પહેલાં હું તમને એક સાધન વિશે માહિતી આપી દઉં. સ્પ્રિંગ કાંટો. કયો? સ્પ્રિંગ કાંટો એના વિશે તમને માહિતી આપી દઉં. આ જે સ્પ્રિંગ કાંટો છે ને એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. વસ્તુ પર લાગતા બળનું માપન કરતું શું છે? સાધન છે. સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. ક્લિયર? હવે સ્પ્રિંગ કાંટો હોય કયો એ હું તમને દોરીને બતાવું. સ્પ્રિંગ કાંટો હોય કયો એ દોરીને બતાવું. જો અહીંયા ધ્યાન આપો. હવે એક આ સ્પ્રિંગ કાંટો છે. શું છે? સ્પ્રિંગ કાંટો. હવે એ સ્પ્રિંગ કાંટામાં અહીંયા તો એક માપ દર્શાવેલા હોય 10, 20, 30, 40, 50, 60 એવી રીતે અહીંયા 10, 20, 30, 40, 50 ઓકે આવી રીતે અહીંયા માપ દર્શાવેલા હોય છે. ઓકે, હવે આ જે માપ દર્શાવેલા છે એ માપ કઈ રીતે આપણને ખબર પડે? તો જો અહીંયા હવે એક સ્પ્રિંગનું કોઇલ હોય છે. શું હોય છે? સ્પ્રિંગનું કોઇલ. એક કોઇલ હોય છે, એટલે કે આ જે કોઇલ દેખાય છે તમને એ ગૂંચળું હોય છે. એ આ ગૂંચળાની મદદથી આ જે સ્પ્રિંગ કાંટો છે ને બન્યું હોય છે. ઓકે, આ જે સ્પ્રિંગ કાંટો એની મદદથી બન્યું હોય છે. એનો મતલબ કે અહીંયા તમે કોઈ પણ પદાર્થને અહીંયા ભરાવો અને તમે ખેંચો. ધારો કે અહીંયા હું ઈંટ લઉં તો આ જે ઈંટ છે એ ઈંટ સ્પ્રિંગ કાંટા વડે આ ઈંટને હું ખેંચું. સ્પ્રિંગ કાંટાની મદદથી આ ઈંટને હું ખેંચું. ઓકે, તો આ જે તમને દેખાય છે સરકતું દર્શક, આ શું છે? સરકતું દર્શક. જેમ આ ઈંટ સ્પ્રિંગ કાંટાની મદદથી ખેંચાશે એમ અહીંયા જો ખેંચાણ બળ ઉદ્ભવશે તો અહીંયા શું થશે? આ સરકતું ઘર્ષણ અહીંયા આવશે. જે પ્રમાણે આ ઈંટનું બળ થતું હશે એ પ્રમાણે આ સરકતું દર્શક ખસતું દેખાશે તમને. અને એ આપણને ચોક્કસ માપ આપશે. કોનું? બળનું. એ ચોક્કસ શું આપશે? આપણને માપ આપશે. આ સ્પ્રિંગ કાંટાની મદદથી આપણને બળનું ચોક્કસ શું મળી જાય? માપ. ઓકે, કે આટલું બળ લાગ્યું, એક ચોક્કસ માપ મળી જાય. ઓકે, આ ઈંટનું એક ચોક્કસ શું મળી જાય? આપણને માપ મળી જાય. એટલે તો લખ્યું સ્પ્રિંગ કાંટો વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. ઓકે, આવો એક સ્પ્રિંગ કાંટો હોય. એકદમ ઇઝી છે. ચલો હવે આગળ વાત કરીએ. આપણે જે મુદ્દાની વાત કરવાની હતી હવે એક પ્રયોગ કરીએ. એ પ્રયોગમાં આપણે કયા પદાર્થો લેવાના છે એની વાત કરી લઈએ. પહેલાં તો જો હવે એક પ્રયોગ કરવાનો છે. એ પ્રયોગમાં કયા પદાર્થો લેવાના? એક તો ઈંટ લેવાની. શું લેવાની? ઈંટ. પછી સ્પ્રિંગ કાંટો લેવાનો. શું લેવાનો? સ્પ્રિંગ કાંટો. ત્યાર પછી 3 નંબરમાં લેવાનું પોલિથીનનો ટુકડો. પોલિથીન એટલે પ્લાસ્ટિક. પોલિથીનનો ટુકડો. ત્યાર પછી લેવાનું શણનો ટુકડો. અને 5 નંબરમાં લેવાની દોરી. ક્લિયર? શું બોલ્યો? ઈંટ, સ્પ્રિંગ કાંટો, પોલિથીનનો ટુકડો, શણનો ટુકડો અને દોરી.
આટલી 5 વસ્તુ લેવાની, આટલા 5 પદાર્થો લેવાના અને ત્યાર પછી આપણી પ્રવૃત્તિ ચાલુ કરવાની. ઓકે, ક્લિયર? હવે આ જે પ્રવૃત્તિ છે એનું નામ શું છે ખબર છે તમને? 2 સમક્ષિતિજ સપાટીઓ. 2 સમક્ષિતિજ સપાટીઓની જે 2 સમક્ષિતિજ સપાટી છે, બરાબર? ઓકે, તો એમની સંપર્ક સપાટી છે, એમની વચ્ચે જે ઘર્ષણ બળ પ્રવર્તે છે એ ઘર્ષણ બળ એટલે કે પ્રવર્તતું ઘર્ષણ બળ 2 સપાટીઓની જાત ઉપર આધાર રાખે છે. અહીં આપણે સમજાવવાનું છે. ચલો, આટલી વસ્તુ આપણે લઈ લીધી. હવે આગળ ધ્યાન આપો. આ શું છે? ભોંય તળિયું છે. શું છે? ભોંય તળિયું. અને ભોંય તળિયાની ઉપર એક ઈંટ લો. શું લો? એક ઈંટ. આ મેં ઈંટ લઈ લીધી. શું લઈ લીધી? ઈંટ. ત્યાર પછી અહીંયા એક સ્પ્રિંગ કાંટો લો. શું લો? અહીંયા સ્પ્રિંગ કાંટો. જો અહીંયા સ્પ્રિંગ કાંટો બહુ વ્યવસ્થિતપણે તમને થોડો દોરીને આપું છું. અહીંયાથી આપણે ખેંચવાનું છે. જો અહીંયા ધ્યાન આપો. હવે આ શું દોરી? ઈંટ. આ શું છે? સ્પ્રિંગ કાંટો. અને આ શું છે? ભોંય તળિયું. ઓકે, હવે સૌ પ્રથમ ઈંટને દોરી વડે બાંધી દો. ઈંટને દોરી વડે બાંધી દો અને દોરીનો એક છેડો આ સ્પ્રિંગનું જે હૂક છે, મીન્સ કે જે સ્પ્રિંગ કાંટાનો જે હૂક છે એની સાથે ગોઠવી દો. ત્યાર પછી શું કરો? પહેલી પ્રવૃત્તિ. હવે આ જે પ્રવૃત્તિ છે ને 3 સ્ટેપમાં વહી જશે. સ્ટેપ નંબર 1, સૌ પ્રથમ એક ઈંટ લો, ઈંટને દોરી વડે બાંધો અને એનો જે છેડો છે એ છેડો અહીંયા હૂકમાં ભરાવો, એટલે કે સ્પ્રિંગ કાંટાના હૂકમાં ભરાવો. હવે અહીંયાથી તમે જ્યારે સ્પ્રિંગ કાંટાને ખેંચશો, કોને? સ્પ્રિંગ કાંટાને ખેંચશો એટલે આ ઈંટ ગતિ કરવાનું ચાલુ કરશે. શું કરશે? ઈંટ ગતિ કરવાનું ચાલુ કરશે. હવે ગતિ કરશે એટલે બળ x એકમ આવી ગયું. કેટલું આવી ગયું? x એકમ આવી ગયું. ઓકે, એને આપણે શું લઈ લઈએ? x એકમ લઈ લઈએ. તો પહેલી જે ઘટના બની એ ઘટનામાં આપણે શું લઈએ? x લઈએ. શું લઈએ? x એકમ લઈ શકો તમે. શું લઈ શકો? x એકમ. ચલો, ક્લિયર આટલું? ઓકે, એનો મતલબ કે ભોંય તળિયા અને ઈંટ વચ્ચે ઘર્ષણ લાગે છે. ઓકે, ઘર્ષણ લાગે છે અને આ સ્પ્રિંગ કાંટા વડે હું ઈંટને ખેંચું છું એટલે આ બંને વચ્ચે શું લાગ્યું? ઘર્ષણ લાગ્યું. ઘર્ષણ લાગ્યું એટલે x એકમ. ઓકે, x એકમ જેટલું બળ. કેટલું લાગ્યું? x એકમ જેટલું બળ લાગ્યું. ઓકે, x એકમ જેટલું શું લાગ્યું? બળ લાગ્યું. હવે સ્ટેપ નંબર 2માં પોલિથીનનો ટુકડો લો. શું લો? પોલિથીનનો ટુકડો. હવે આ પોલિથીનના ટુકડાને ઈંટ ઉપર વીંટી દો. આ જે પોલિથીનનો ટુકડો છે એ પોલિથીનના ટુકડાને ઈંટ ઉપર વીંટી દો. હવે પોલિથીનનો ટુકડો એટલે કે પ્લાસ્ટિકનો ટુકડો. હવે તમને ખબર છે કે પ્લાસ્ટિકનો ટુકડો કેવો હોય? લીસો હોય. કેવો હોય છે? લીસો હોય છે. યાદ રાખજો, પ્લાસ્ટિકનો ટુકડો કેવો હોય છે? લીસો હોય છે. આ જે ઈંટ છે એ ઈંટને સંપૂર્ણપણે પોલિથીનના ટુકડા સાથે વીંટી દો. વીંટી દીધા બાદ હવે તમે સ્પ્રિંગ કાંટાને ખેંચશો તો સ્પ્રિંગ કાંટાને ખેંચશો એટલે કે આ જે ભોંય તળિયું છે એ ભોંય તળિયાની સપાટી અને આ જે ઈંટ છે એ આપણે પોલિથીનના ટુકડા વડે વીંટી એટલે કે આ બંને વચ્ચે શું લાગશે? ઘર્ષણ લાગશે. પણ ઘર્ષણ કેવું લાગશે? ઓછું લાગશે. એનું કારણ કે પોલિથીનનો જે ટુકડો છે એ ભોંય તળિયાની સપાટી એટલે કે બંને વચ્ચે સંપર્ક થાય છે અને ઘર્ષણ પણ પેદા થાય છે. પણ આ જે પોલિથીનનો ટુકડો છે એ લીસો છે એટલા માટે ઘર્ષણ કેવું લાગશે? ઓછું લાગશે. એને તમે y એકમ લઈ લો. શું લઈ લો? એને y એકમ લઈ લો. શું લઈ લો? એને y એકમ. હવે મને કહો કે આપણે સ્ટેપ નંબર 1 કર્યું અને સ્ટેપ નંબર 2 કર્યું, એમાં સૌથી વધારે ઘર્ષણ બળ શેમાં લાગ્યું? એક્સમાં. શેમાં લાગ્યું? એક્સમાં. એટલે એક્સ ગ્રેટર દેન શું આવશે? વાય. શું આવશે? એક્સ ગ્રેટર દેન વાય. કેમ? કારણ કે આ નોર્મલ હતી પહેલાં ઈંટ, ત્યાર પછી આપણે ઈંટ ઉપર શું? પોલિથીનનો ટુકડો વીંટ્યો એટલે કે આ બંને વચ્ચે શું લાગ્યું? ઘર્ષણ લાગ્યું. એટલે કે સૌથી વધારે ઘર્ષણ એક્સ ઉપર લાગ્યું એટલે એક્સ ગ્રેટર દેન શું આવ્યું? વાય. એક્સ ગ્રેટર દેન શું આવ્યું? વાય આવી ગયું. ઓકે, ક્લિયર આટલું? એક્સ ગ્રેટર દેન વાય. ચલો, હવે ત્રીજો સણનો ટુકડો લો. શું લો? સણનો ટુકડો. હવે સંપૂર્ણપણે તમે સણનો ટુકડો ઈંટની ઉપર વીંટી દો. ઈંટની ફરતે સણનો ટુકડો વીંટી દો. હવે સણનો ટુકડો તમે વીંટશો તો આપણને ખબર સણનો ટુકડો કેવો હોય? થોડો ખરબચડો હોય. કેવો હોય છે? ખરબચડો. એટલે કે આ સણના ટુકડા અને આ ભોંય તળિયા બંને એકબીજાના સંપર્કમાં આવે. ઓકે, હવે તમે આ સ્પ્રિંગ કાંટાને ખેંચશો એટલે કે સણના ટુકડામાં રહેલી ઈંટ અને આ ભોંય તળિયાની સપાટી બંને વચ્ચે સંપર્ક થાય છે. પણ ઘર્ષણ બળ કેવું લાગશે? વધુ લાગશે. એનું કારણ કે સણનો ટુકડો છે
ઓકે, એ કેવો છે? ખરબચડો છે, પણ બહુ માત્રામાં ખરબચડો છે, એટલા માટે ઘર્ષણ કેવું લાગશે? વધારે લાગશે. કેવું લાગશે? વધારે. એને તમે શું લઈ લો? ઝેડ એકમ લઈ લો. શું લઈ લો? ઝેડ એકમ. એટલે કે સૌથી વધારે ઘર્ષણ શેમાં લાગશે? સનના ટુકડામાં. સૌથી વધારે ઘર્ષણ શેમાં લાગશે? સનના ટુકડામાં. એટલે ઝેડ ગ્રેટર દેન એક્સ ગ્રેટર દેન વાય. સૌથી વધારે ઘર્ષણ શેમાં લાગશે? ઝેડ ગ્રેટર દેન એક્સ ગ્રેટર દેન વાય. એટલે કે સનના ટુકડામાં સૌથી વધારે ઘર્ષણ લાગશે. સનનો ટુકડો એક્સ એટલે નોર્મલ, જે આપણે ઈંટ લીધી એ, એટલે કે ઈંટની સપાટી અને ભોંય તળિયું. ઈંટની સપાટી અને ભોંય તળિયું. અને વાય એટલે શું આવશે? પોલિથીનનો ટુકડો. પોલિથીનનો ટુકડો. ક્લિયર આટલું? ઓકે, એટલે સૌથી વધારે ઘર્ષણ બળ શેમાં લાગે? સનના ટુકડામાં. ત્યાર પછી નોર્મલ જે ઈંટ રાખી એમાં, અને ત્યાર પછી પોલિથીનનો ટુકડો. એટલે કે એવું કહી શકાય, આના પરથી વાક્ય એવું લખી શકાય તમારે કે ભૌતિક સંપર્કમાં રહેલી સપાટીઓ વચ્ચે જેટલું ઘર્ષણ જેટલું ખરબચડાપણું વધારે એટલું ઘર્ષણ બળ વધારે. ભૌતિક સંપર્કમાં રહેલી સપાટીઓ વચ્ચે જેટલું ખરબચડાપણું વધારે એટલું ઘર્ષણ બળ વધારે. એટલે યાદ રાખજો, જેટલું ખરબચડાપણું વધારે તેટલું ઘર્ષણ બળ વધારે. જેટલું ખરબચડાપણું વધારે તેટલું ઘર્ષણ બળ વધારે. ક્લિયર આટલું? ઓકે, એટલે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચે જેટલું ખરબચડાપણું વધારે તેટલું ઘર્ષણ વધારે. એટલે કે ઘર્ષણ બળ કેટલું લાગે? એટલું વધારે લાગે. ઓકે, 3 સ્ટેપમાં વેચવાનું. પહેલું સ્ટેપ, એક નોર્મલ ઈંટ લેવાની, નીચે ભોંય તળિયું તો હોય જ, અથવા તમે કોઈ ટેબલ પણ મૂકી શકો છો. ઓકે, અને સ્પ્રિંગ કાંટો, સ્પ્રિંગ કાંટા વચ્ચે તમે ખેંચો એટલે ચેક કરવાનું કે કેટલું એક્સ એકમ લાગે. ત્યાર પછી પોલિથીનનો ટુકડો, ત્યાર પછી સનનો ટુકડો. ઓકે, એટલે સૌથી વધારે ઘર્ષણ બળ સનના ટુકડામાં લાગે. એટલે ઝેડ, વાય અને એક્સ. તો આ રીતે તમારે દર્શાવવું પડે, ઝેડ ગ્રેટર દેન એક્સ ગ્રેટર દેન વાય. ઓકે, એકદમ ઇઝી આ પ્રવૃત્તિ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી એક આવી પ્રવૃત્તિ જોઈશું. તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.